રાધા હું પુકારું પૂરી દ્વારિકા. આ કવિઓ એનું વર્ણન કર્યું છે. ભગવાન કૃષ્ણ દ્વારકાની અંદર દ્વારકાનો રાધા બહેનો છે. 16,108 કટરાની હોવા છતાં કૃષ્ણ રાધાને ભૂલ્યા નથી. રાધા હું પુકારું પૂરી દ્વારિકા ને મારી રાધા વિના સુનો લાગે. હજારો છે રાણી છતાં રોજ સાંજે રાધિકાની યાદ મને કાંટા જેવી. રાધાએ પ્રશ્ન કર્યો કારણ કે રાધાને ખબર હતી રાધા બ્રહ્મ સ્વરૂપા છે. ખબર હતી કે કૃષ્ણ હવે છોડીને જવાનો છે. ત્યારે કૃષ્ણને પ્રશ્ન કરે કે કૃષ્ણ તું મને કેટલો પ્રેમ કરે છે. અને ત્યારે કૃષ્ણએ જવાબ આપ્યો કે રાધા મને ખબર છે કે તમને બધી ખબર છે કે હું દ્વારિકાનો રાજા અને 16,108 પટનાની સાથે મારો વિવાહ થશે. પણ એ વાત સાચી છે જો કૃષ્ણ જો તન મનથી જો કોઈને મેળ્યો હોય ને કારણ કે રાધે વિના કૃષ્ણ આધે. રાધા વગર કૃષ્ણ અધૂરો છે. વૃંદાવનની વાટે તરસે મારી આંખો. વૃંદાવનની વાટે તરસે મારી આંખો. રાધા તારી યાદને આવી છે પાંખો. રાધા હું પુકારું પૂરી દ્વારિકા ને મારી રાધા વિના સુનો લાગે. કૃષ્ણએ કીધું છે રાધા કેટલો પ્રેમ જે હૃદયથી તને પ્રેમ અને હૃદયથી સાહેબ જેને પ્રેમ કર્યો હોય ને એને તમે દુનિયામાં દેખાડી ન શકો. એ તો અંતરની વેદના છે. પ્યાર કરીને શું કોઈ તારો યાદ નથી. એને જગતમાં મોટી લેને આયા ઘટ ભીતર છે બીજે ક્યાંય બહાર નથી. ભીતરના એક વેણને તમે સમજો ને ભીતરની આત્માને સમજી લો ને એટલે બહારના ધક્કા ટળી જાય છે. દાદાએ જે પ્રશ્ન કર્યો ને પ્રશ્નની આંખો ભીની થઈ ગઈ છે. નહીં તો પ્રશ્ન એ રડાયેલા છે. રડ્યો નથી ક્યારે કૃષ્ણ રડ્યો નથી. બધાને રડાયેલા છે. પણ રાધાએ જે આ પ્રશ્ન કર્યો કે કૃષ્ણ મને કેટલો પ્રેમ કર્યો શબ્દોનું વર્ણન કર્યું. કૃષ્ણ પરમાત્માની આંખોને પાપણ ભીની થઈ ગઈ છે. વિચાર કરો રાધા કૃષ્ણનો પ્રેમની વાતો શું કરવી છે. રાધા તારા ઘૂંઘરૂના પડદા પડે છે. રાધા તારા ઘૂંઘરૂના પડદા પડે છે. મારા તારા હાથમાં મારી મોરલી રડે છે. રાધા કારું પૂરી દ્વારિકામાં મને મારી રાધા વિના સુનો લાગે. વિચાર કરો જે વાંસળીના સૂરની અંદર જે ગોપીઓ કૃષ્ણના પ્રેમની ઘેરી છે એ અખિલ બ્રહ્માંડનો નાથ જ્યારે ગોકુળ છોડીને મથુરા જશે ને ગોકુળના સીમાડા ઉપર વાંસળીને ખોડી દે છે. વાંસળી સાથે ન લઈ જાય કારણ કે જો વાંસળી સાથે લઈ જાવ તો મને મારી ગોપીઓ સાંભળે મને મારો ખોવાનો સાંભળે. આ કૃષ્ણનો પ્રેમ છે. કૃષ્ણમય થવું બહુ અઘરું છે. બહુ કઠિન છે કામ. બીજે દિવસે સર્જ પૂર્ણિમાની રાત અને 30 સર્જ પૂર્ણિમાની રાત સર્જ પૂર્ણિમાની રાત સાહેબ
ચાંદો પૂરેપૂરો આકાશની અંદર ખીલ્યો. એક તો ચાંદો પૂરો આકાશમાં ખીલ્યો અને એ જ સમય સંદર્ભે સાહેબ બધાને ખબર પડી, ત્રણેય લોકની અંદર બધાને ખબર પડી કે વ્રજની અંદર કનૈયાની રાસલીલા થવાની છે. તો બધા દેવીઓ, બધી દેવીઓ વ્રજની અંદર આવે છે કનૈયાની રાસલીલા જોવા માટે. નારદજીને એમ થયું કે લે હું રાસલીલા જોવા માટે જાઉં છું. નારદજી પણ આવે છે, પણ નારદજીને અંદર જતા અટકાય. ઉભા રહો નારદજી. કઈ બાજુ? તો કે મારે અહીંયા સ્નાન કરવા માટે જવું છે. તો સ્નાન કરી આવો. સ્નાન કરીને પછી તો કે પછી ભગવાનની રાસલીલા મારે જોવી છે. તો કે રાસલીલાની અંદર પર પુરુષને મનાય છે. પર પુરુષને મનાય છે. વૃંદાવનમાં રાધા કૃષ્ણ રમે રાસ ગોપી લઈ લઈ લઈ, બીજું કઈ નહીં વૃંદાવનમાં. રાધાજી પાસે જઈને રાધાજીને બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરીને કહ્યું, રાધાજી હું તો બાળ બ્રહ્મચારી છું, મેં તો કામને હરાવેલો છે, મારાની અંદર કોઈ આકાર વિકાર નથી, તો મને પ્રભુની રાસલીલા જોવા દો ને. રાધાજીને દયા આવી. રાધાજીને દયા આવીને કહ્યું, તમે પેલા કુંડની અંદર સ્નાન કરતા હો. કુંડનું નામ છે રાધા કુંડ. રાધા કુંડની અંદર સ્નાન કર્યું નારદે. નારદને એમ કે હું નારદ, પણ સાહેબ રાધા કુંડની અંદર સ્નાન કર્યા પછી કોઈ પણ પુરુષ છે એને દાસ્ય ભાવ પ્રગટ થાય છે. રાધા કુંડનું મહાત્મા હોય છે, જેનામાં એક ગોપી ભાવ પ્રગટ થાય છે. નારદ કૈલાસ પર્વત ઉપર મહાદેવ બેઠા છે. કૈલાસ પર્વત પર મહાદેવ બેઠા છે અને સાંજનો સમય, સંધ્યાનો સમય છે. અને એ જ સંધ્યાના સમય ટાણે માં જગત જનની માં પાર્વતી સોળે શણગાર સજી ગયા અને મહાદેવ પ્રશ્ન કરે છે. મહાદેવે પ્રશ્ન કરીને કહ્યું કે દેવી અત્યારે રાત્રિ આપ શૃંગાર કરો છો શા માટે? અને ત્યારે માં પાર્વતીએ જવાબ આપીને કીધું કે હું વ્રજની અંદર જાઉં છું, વૃંદાવનની અંદર. આજે શરદ પૂર્ણિમાની પૂર્ણ રાત છે અને કૃષ્ણનો રાસ રમવાનો છે. કૃષ્ણનો રાસલીલા જોવા માટે હું જાઉં છું. મહાદેવે પૂછ્યું કે હે દેવી એ રાસની અંદર હોય શું? અને માં જગત જનની ભવાની માં પાર્વતીનું વર્ણન કર્યું છે. કહ્યું મહાદેવ તમે તો સાવ ભોળા ને ભોળા છો. તમે સાવ ભોળા ને ભોળા છો. આપણે બધા એમ કે હર હર ભોળા શંભુ તમારી ગુણગાન. ભોળાનાથ તો ભોળા છે નહીં, એ ભોળાનો ભગવાન છે. બાકી કાલમ ત્રિપાલમ મહાકાલમ, કાળનો કાળ છે. મહાદેવને વર્ણન કર્યું કે મહાદેવ એ રાસની અંદર એક એક ગોપીઓ હશે, અમારી હારે કૃષ્ણ પરમાત્મા રાસ રમશે. એમ તો કે આ પછી રાસમાં ગોપીઓ સોળે શણગાર સજીને આવે. એ દાંડિયા હોય અને એ બધા આમ ફરતા ફરતા ચક્કર મારતા હોય. રાસ રમવાનો એટલો આનંદ આવે એની કોઈ સીમા જ નહીં. મહાદેવ મરદ હસવા લાગ્યા છે. હે દેવી એ રાસની અંદર મારે આવે છે તો કે ત્યાં કોઈ પરપુરુષ નહીં, ત્યાં તો સ્ત્રી જ આવી શકે. તો કે મને લઈ જાઓ ને, મને લઈ જાઓ. તો કે ત્યાં કોઈ ન આવી શકે. એક એક ગોપીને એક એક કાન હોય, ત્યાં તો ગોપીને આવવાનો પ્રવેશ છે. તો દેવી એક વાત પણ બોલો, મને ગોપી બનાવી દો. વિચાર કરો મહાદેવને કેવી તાળાવેલી જાગી હતી. અને એ જ રાસલીલા સાહેબ જેને અનુભવ કર્યો છે. આંબલીઓ અપારને ક્યાંય ઘોઘા વગર જેવો ઘાટ જ નહીં, જ્યાં કાયમ મોરના કરે મલાર તારી ડેલી માથે દાબતા મંડળની બાજુમાં ઘોઘાવદર ગામ હરિજન જ્ઞાતિની અંદર દાસી જીવન થઈ ગયું. એનું નામ હતું જીવન. કોઈ કીધું કે એ જીવન કૃષ્ણ કાયમ કરે તો કે હા તારે કૃષ્ણમય થાવું તો કે હા દાસી બની જા. તો તમે દાસીનો દાસ છે, દાસી બની જા. અને જીવનને લાગ્યું એટલે એનું નામ દાસી જીવન. સ્ત્રીનો પહેરવેશ કેસતા, કાનમાં કુંડળ, નાકમાં નથ, કેટલા કનૈયાના પદો લખ્યા છે. એક મને પદ યાદ આવે છે.
બહુ સુંદર મસ્ત ગોપીઓનું પદ લેજો. એ મને સિદ્ધને રોકો છો તમે માવા, મને સિદ્ધને રોકો તમે માવા, નંદલાલા દેવ મને જાવા, દેવ મને જાવા, તમે સિદ્ધને રોકો છો માવા, તમે સિદ્ધને રોકો છો માવા, પછી ગોપી કહે છે એ ગાયો મારી તરસે બાબા, ગાયો મારી તરસે બાબા, એ મારે જાવું છે ને પાણી પાવા, મારે જાવું છે ને પાણી પાવા, એ માવા દેવ મને જાવા, નંદલાલા દેવ મને જાવા. બહુ સુંદર પદ લઈ ગયું છે, બહુ આનંદ આવે. એ દાસી જીવનને લાગે એ મહાદેવ કીધું મને ગોપી બનાવી દઉં. હવે ઘટના કૈલાસ ઉપર કેવી થઈ હશે? મહાદેવને કે તમને ગોપી બનાવવા માટે તમારે 2-3 દિવસ થાય. કેમ કે તમે કેટલા સમયથી સ્નાન નથી કર્યું મને નથી ખબર. હવે માં પાર્વતી અને સ્વયં મહાદેવનો ઘર કંકાસ આવે છે. સાંભળજો, હોની ગયો જેને આપણે કહીએ. મહાદેવ આજીજી કરે છે અને માં પાર્વતી એને ના પાડે. તો કે તમે ગોપી મને બનાવી દો, તમને શું વાંધો છે? તો કે ગોપી નહીં બનાવી દો. મહાદેવ બહુ જીદ કરી. માં પાર્વતી કીધું કઈ વાંધો નહીં, પેલા સ્નાન કરી આવો, માથું ધોઈ આવો. મહાદેવ માથું ધોઈ માનસરોવરની અંદર સ્નાન કરી પાછા કૈલાસ પર્વત ઉપર બેઠા. માં પાર્વતી કે હવે શું કરવાનું? બેસી જાઓ. એક પથ્થર ઉપર મહાદેવને બેસાડ્યા છે. સાહેબને દ્રશ્ય કેવું ઊભું થયું છે કે માં પાર્વતી મહાદેવનું માથું ઓળાવે છે અને અંબોળો લે છે. હવે પછી એમાં કાંસકો ફેરવે છે. મહાદેવની જટા કેવી છે? કેટલી લાંબી હતી. એટલે માં પાર્વતીએ અહીંથી હેલારો મારી માં પાર્વતી ત્યાં સુધી ગયા અને છેલ્લે મહાદેવની જટાનું પૂછડું ભેગો થયો. ત્યાં ઢગલો થયો. કંઈક વાત શેનો ઢગલો થયો છે ખબર પડે ને? બાવ ત્યાં ઢગલો થયો. અને એ પછી મહાદેવનો અંબોળો પૂછ્યો. મહાદેવને કીધું તમારા બધા ઘરેણા જવા દો. તો એકાદું નહીં સુખન પૂરતું એક કઈ નહીં હાલે, જવા દો બધા ઘરેણા. મહાદેવ બધાના ઘરેણાને કહી દીધું હાલો જાઓ વેકેશન. બધાને રજા આપી દીધી.